બાય શાંતિવન નિવાસ બધાનો મને બધાય શાંતિવન નિવાસ પાછી વિંગના મારા તરફથી સાષ્ટાંગ નમસ્કાર. મારાથી ભૂલ થઈ ગયું છે. ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું, પણ મને મારા ઘરવાળી બહુ તકલીફ આપેલી છે. બહુ રિલેટિવમાં કોઈ નથી, પણ તમને આગળ ખબર પડશે. પણ શાંતિવનમાં આ કરવાનું નહોતો, પણ હું કરી દીધો. પણ અહીંયા તમે બહારના વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય, બરાબર? કોઈ નથી આમ રેડી. બહારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી, પણ મારો ઘરવાળી ખરાબ હતી. મને મૂકીને બીજી જગ્યાએ જતી હતી. મારા ભાઈબંદરે એવું કરેલી છે. મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો. મારા ઘરવાળીએ પણ મારી હારે દગા દીધી, બરાબર? કોઈ જોવું હોય ના હોય, તમને એમ ના લાગે કે આ ગુરુભાઈ કે, બરાબર? મારો એવો પરિસ્થિતિ છે. પણ હું તમને કહેવા માગું છું, પણ આ લગ્ન થઈ ગયા 17 વર્ષ થઈ ગયા, પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી તેને. 2 છોકરાનો મોઢો જોઈને અત્યાર સુધી હતો. છોકરીને 10મી હતું, પૂરું થવાનું. પણ એ કાલે કે બીજારે હું જાઉં છું, કીધું ભાઈ તું 10મી છે, તું શાંતિ રાખ, 10મી પૂરા થવા દે, પછી આપણું કંઈક ડિસિઝન લે. એ નથી માનેલો, પૂરો કરી દીધો એને મેટર. જે થાય મને બધાએ માફ કરજો, બરાબર? હું ન્યૂઝ રિપોર્ટરને બોલાવીને બધાની વાત કરવાનો જ છું કે જે હોય, જો પોલીસવાળા હોય કે કોર્ટ હોય, જે જો હોય, મારો એક નિયમ છે, હું સરેન્ડર સામેથી થવું, પોલીસવાળાને ફોન કરું, બધાને ફોન કરું. મને બેડી નથી લગાડવાનું, હું બધાને જવાબ આપું. બધાને મને છે ને બીજા કઈદી જેવું વર્તુળ નથી કરવાનું. હું માણસ છું અને બિઝનેસમેન છું, બિઝનેસ જ કરું છું, બરાબર? બિઝનેસ તરીકે જ આ બધું કરેલી છે, પણ મને સારી લાગી ગયું, કરેલી છું. મારા બિઝનેસમાં નડતર થતું તો આ બધી રીતે કર્યું, પણ હું ક્યાં ભાગી નથી જવાનું, કાંઈ નથી. હું સામેથી સરેન્ડર કરવાનો જ છું. બધાને કહું, મીડિયાવાળાને બધાને જે કરવું હોય, બરાબર? હું સરેન્ડર કરું છું બધાને. અને ન્યૂઝમાં જવા દો, રિપોર્ટમાં જવા દો, જ્યાં હોય અહીંયા, બરાબર? ઓકે, હાલો. હત્યારાએ પથ્થર વડે જે બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે. અને એને જાતે જ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનું કહેલ, જેથી તાત્કાલિક પોલીસ આવી ગયેલ. 5:45 વાગ્યા આસપાસ પોલીસ આવી ગયેલ. જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે, ત્યાંનો રહેવાસી છે. અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના, આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે, એની જોડે આની પત્નીના આડા સંબંધોના કારણે આ બનાવ બનેલ છે.